અમદાવાદના ચાંદખેડાનો ચકચારી ખીરાકાંડનો મામલો હવે તેમાં નવો વળાંક આવ્યો છે ને આમાં જે બે બાળકીઓના મૃત્યુ નિપજ્યા હતા તેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ ચોંકાવનારી માહિતીઓ પણ ખુલી છે। ત્યારે હવે કયા કારણોસર આ બાળકીઓના મોત થયા હતા, હવે વિગતે એ અહેવાલ રજૂ થયો છે। શું અહેવાલમાં આવ્યું છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદમાંથી એક ચકચારી પ્રકરણ સામે આવ્યું હતું ખીરાકાંડનું, જેમાં એક પરિવાર છે તે તેમના સ્થાનિક ડેરીમાંથી ખીરું લઈને આવે છે અને ખીરા ખાધા બાદ અચાનક પરિવારના લોકોની તબિયત લથડે છે, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જેમાં હોસ્પિટલ ખસેડ્યા બાદ બે બાળકોના મોત નીપજે છે। આ ઘટનાને લઈને પોલીસને પણ એક સમય વિચારતા કરી દીધી હતી। આ મામલે FSL રિપોર્ટ કરવામાં આવે છે ને જે મૃતક બાળકીઓ હતી તેમના પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે ને ખીરાકાંડના કારણે જે મોત થયું છે તેવી પણ વાતો માર્કેટમાં ચર્ચાતી હતી। આ ચાંદખેડાનો બનાવ હતો। ઘનશ્યામ ડેરીમાંથી આ પરિવારે ખીરું ખરીદ્યું હોવાની વિગત સામે આવી રહી છે, પરંતુ આ ઘટના બાદ પહેલાં ચાંદખેડા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધ્યો અને પોલીસે અલગ અલગ એંગલથી તપાસની શરૂઆત કરી। શું આમાં સામૂહિક જીવન ટૂંકાવાનો તો કોઈ મામલો નહોતો ને, તે પણ દિશામાં તપાસ થઈ। હત્યા નિપજાવાનો મામલો હોય તે દિશામાં પણ પોલીસે તપાસ કરી। ત્યારે અંતે પોલીસ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી હતી। તેના કારણે જ ખબર પડી શકશે કે ભાઈ સાચું અને સચોટ કારણ આ ઘટના પાછળ શું છે। આમાં જે નિષ્ણાત ડૉક્ટરો છે તેમની સાથે પણ સંવાદ થયો પોલીસનો ને આ ઘટનામાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે, જેમાં બે બાળકીઓના મોત નિપજ્યા છે। તેમાં એક બાળકી જે મિષ્ટી નામની હતી તેને ભયંકર બેક્ટેરિયાની બીમારી હતી ને બેક્ટેરિયાના કારણે તેનું આ ઘટનામાં મોત નિપજ્યું હોય તેવી વાત જાણવા મળી છે। એટલે ખીરું કાંડને લઈને જે ચકચારી આ બનાવ હતો તેમાં ખીરાથી મોત નહીં પરંતુ ગંભીર બેક્ટેરિયાની બીમારીથી આ મૃત્યુ થયું હોય તેવી પોલીસ તપાસમાં અને ડૉક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે સામે આવ્યો છે તેમાંથી આ વાત જાણવા મળી છે। ત્યારે હવે બીજા કારણો પણ પોલીસ શોધી રહી છે કે બીજી બાળકીના મોત કઈ રીતે થયું છે, પરંતુ હાલ જે આ કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે તેના કારણે અનેક ચર્ચાઓ પણ વેગવાન બની છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો।